પેલા તો પવિત્ર સાધુ સંત બ્રાહ્મણ અને ગાયની રક્ષા કરવા માટે ભગવાન આવે. પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતા, જે ખરાબ માણસો છે ને એને મારવા માટે ભગવાન આવે. અને ત્રીજું તો કે ધર્મ સંસ્થાપનાર્થાય, ભગવાન ધર્મની સ્થાપના માટે આવે છે. હવે હાવ હાચું કેજો, આ ત્રણેય માટે ભગવાનને અહીંયા ધક્કો ખાવો પડે ખરા? આ ત્રણમાંથી એકય માટે ભગવાનને અહીંયા આવવાની જરૂર નથી. પવિત્ર સાધુ સંત બ્રાહ્મણોની રક્ષા તો ઉપર બેઠા બેઠા ભગવાન કરી શકે, ધર્મની સ્થાપના તો ઉપર બેઠા પણ ભગવાન કરી શકે. એટલું નહીં, રાક્ષસોને ઉપર બેઠા બેઠા ભગવાન ન મારી શકે? બધું કરી શકે. તો ભગવાન અહીંયા હું કામ આવે છે? આવું બધું કોઈ દી વિચાર્યું નવરા હતા ત્યારે? હે, ભગવાન અહીંયા શું કામે આવે છે ભાઈ? તો કે ઘણી બધી સબરીઓ વાટ જોવે છે. ઓ ઘણી બધી સબરીઓ બોર લઈને વાટ જોવે છે, ક્યારે મારો રામ આવે, ક્યારે મારો રામ આવે, ક્યારે મારો રામ આવે તો એને બોર ખવડાવો. ઘણા બધા હનુમાન વાટ જોવે છે. આ બધાય વાટ જોવે છે ને એટલા માટે ભગવાન આવે છે. બાકી આ રીઝન સાચું નથી હો. પરિત્રાણાય સાધુ નામ વિના, આ રીઝન હાવ ખોટું છે. ભગવાનને અહીંયા આવવા માટે કેવલ ને કેવલ ભક્તને આનંદ દેવા માટે જ આવે છે. એટલા માટે કથામાં ખાસ કહું છું, ભક્ત બનવાની કોશિશ કરો. જે વ્યક્તિ ભક્ત બની જાય ને, ભગવાન એની માટે બહુ સુલભ થઈ જાય છે. ભક્તની વ્યાખ્યા આપણું શાસ્ત્ર તમને મને કે ભક્તની વ્યાખ્યા શું ભાઈ? તો કે કોઈ દી કોઈને નડે નહીં, એકાંતમાં બેસીને પોતાનું ભજન કર્યા કરે, એનું નામ છે ભક્ત.